નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વાસ્તુ અનુસાર તમારા મંદિરમાં જો આ દોષ હશે, તમારા મંદિરમાં આ વસ્તુ હશે તો ચોક્કસ ઘરમાં નુકસાન થવાની સંભાવના વધી જશે. ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વધારો નહીં થાય, સાથે આપણો જે પણ બિઝનેસ હોય એમાં પ્રગતિશીલ નહીં બનીએ, આપણા પરિવારમાં ઝઘડા થશે, પ્રેમ નહીં આવે. તો આપણા ઘરની અંદર જે મંદિર છે આ વસ્તુ હોય તો અવશ્ય એને દૂર કરજો. મંદિરના એવા 15 દોષ વિશે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. ખૂબ સાવધાનપૂર્વક, શાંતિપૂર્વક આપ ખાસ કરીને આ વિડીયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો. આપના જીવનમાં આપણો પરિવાર ખૂબ પ્રગતિ કરે, આપના જીવનમાં ખૂબ સુખ મળે, આપના જીવનની અંદર ખૂબ બધા પરિવાર સાથે આનંદ પ્રાપ્ત થાય. એટલે આ વાસ્તુ દોષ દૂર અવશ્ય કરવા જોઈએ. મંદિરમાં કઈ વસ્તુ ન રાખવી જોઈએ એ સવિસ્તાર ચર્ચા કરશું. સૌથી પહેલો પોઈન્ટ એ છે કે આપણે મંદિર કદાપી લોખંડનું ન રાખવું જોઈએ. મંદિર લાકડાનું અવશ્ય રાખો અથવા કોઈ પથ્થરનું રાખો. આપણા ઘરમાં લોખંડનું જો મંદિર હોય તો અવશ્ય દૂર કરવું જોઈએ. સાથે મંદિર છે એ હર હંમેશા ઈશાન કોણમાં રાખવું જોઈએ. આપને બહુ સહેલાઈથી સમજાવું તો આપ પૂર્વ દિશામાં એટલે સૂર્ય ભગવાન સામે ઉભા રહ્યો અને જ્યાં આપનું ડાબો હાથ પડે એને ઈશાન કોણ કહેવામાં આવે છે. તો આપના જે ઘર છે ઈશાન કોણની અંદર આપને મંદિર અવશ્ય રાખવું જોઈએ, જેનાથી આ મંદિરનો દોષ લાગતો નથી. સાથે કદાપી આપણા જે મહેલ હોય એમનું બેડરૂમ હોય, પતિ પત્ની પોતાનો અંગત સમય કાઢતા હોય ત્યાં કદાપી મંદિર ન રાખવું જોઈએ. અને કદાચ કોઈ સંજોગ અવસાદ આપના બેડરૂમમાં મંદિર હોય તો અવશ્ય ને અવશ્ય ત્યાં એ મંદિરનો પડદો રાખવો જોઈએ. એ મંદિરને ખુલ્લું ન રાખવું જોઈએ, પડદાવાળું હોવું જોઈએ. ખાસ કરીને ત્રીજો નિયમ કે મંદિરની સામે વસ્ત્રો ન બદલાવા જોઈએ. પછી કોઈ પણ વ્યક્તિ છે એમને વસ્ત્ર છે એ મંદિરની સામે ન બદલાવા જોઈએ. સાથે મંદિરની સામે કપડા ન સૂકવવા જોઈએ. ખાસ કરીને બહેનોએ જે અમુક કપડા છે એ તો મંદિરની સામે ન જ સૂકવવા જોઈએ. સાથે મંદિરની અંદર કદાપી ધારદાર કોઈ પણ ચાકુ છે કે આવી ધારદાર વસ્તુઓ મંદિરમાં ન રાખવી જોઈએ. જો આવી વસ્તુ રાખી હોય તો પરિવારમાં ઝઘડા વધી જશે, સાથે એકબીજાને સમજવામાં ખૂબ ભૂલ થશે. સાથે મંદિરની અંદર એક દેવતાની એક સરખી બે મૂર્તિ કદાપી ન રાખવી જોઈએ. પછી માતાજીની હોય, કોઈ પણ દેવની હોય, એની એક મૂર્તિ બે ન રાખવી જોઈએ અથવા એક સરખી ન રાખવી જોઈએ. સાથે આપના મંદિરની અંદર કોઈ પણ તૂટેલી જે ભાંગેલી છે આવી મૂર્તિઓ પણ ન રાખવી જોઈએ. સાથે એવી જે મૂર્તિઓ છે સાથે એમની અંદર કોઈ પોસ્ટર હોય જે ફાટી ગયેલું છે, આવા પોસ્ટર પણ મંદિરમાં ન રાખવા જોઈએ. મિત્રો, આવી વિશેષ ચર્ચાઓ આગળ તમને દરેક પ્રકારની કરવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી મંદિરનું વાસ્તુ દરેક પ્રકારની માહિતી એમને પ્રાપ્ત થઈ શકે. સાથે મિત્રો, આપણે જે પણ વાસ્તુ અનુસાર ચર્ચા કરીએ છીએ, પણ આપને આપણી જન્મકુંડ વિશે જાણવું હોય કે અમારા કયા ગ્રહો શુભ છે, કયા ગ્રહો અશુભ છે, તો તેના વિશે અહીંયા વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે, એમાં કોલ નંબર દેવામાં આવ્યા છે. આપ કોલ પણ કરી શકો છો, વોટ્સઅપ પણ કરી શકો છો. જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય, કોલ કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયમાં આપ કોલ કરી પોતાની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. સાથે મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી ખૂબ દૂર રહેતા હો
તો આપના માટે સુંદર વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપણે કુંડળી બનાવી આપણા જ વોટ્સઅપમાં મોકલવામાં આવશે. કુંડળી પ્રમાણે, જન્મ પત્રિકા પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે. સાથે આપની પાસે જન્મ સમય ન હોય, જન્મ તારીખ ના હોય તો આપને રૂબરૂ મુલાકાત કરવાની રહેશે. મિત્રો, હવે વાત કરીએ પાછી આપણે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની. તો મંદિરની અંદર ખાસ કરીને આપણા પિતૃઓના ફોટા ન રાખવા જોઈએ. સાથે આપણે જેને ગુરુ માનીએ છીએ એમની પણ મૂર્તિ અથવા ફોટા મંદિરમાં ન રાખવા જોઈએ. આ બીજી બાજુમાં જે બાજોટ રાખી શકો અથવા કોઈ પણ જે વ્યવસ્થા છે વ્યવસ્થા કરી આપણે જે ગુરુ માનતા હોય, કોઈ પણ સાધુ સંતને આપ ગુરુ માનતા હો તો એમના ફોટા મંદિરમાં ના રાખવા જોઈએ, મંદિરની બાજુમાં રાખવા જોઈએ. સાથે મંદિરની ઉપર પણ ના રાખવા જોઈએ. સાથે ઘણી વખત એ પણ જોવામાં આવ્યું છે કે મંદિરની ઉપર પણ પિતૃના ફોટા રાખે છે. એ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિષેધ કહેવામાં આવ્યું છે. સાથે મંદિરની ઉપર કદાપી કોઈ પણ પ્રકારના ઘણી વખત પ્લાસ્ટિકના ડબ્બા હોય છે, ઘણી વખત કોઈ પણ વસ્તુ મૂકી દેવામાં આવે છે. આવી વસ્તુ મંદિરની ઉપર ન રાખવી જોઈએ. આપને અગરબત્તી રાખવી હોય, આપ ઘી છે અથવા અન્ય વસ્તુ છે એ મંદિરની નીચે જે ખાનું આવે છે એમાં રાખી શકો છો. સાથે મંદિરની અંદર જે મૂર્તિ આપણે તૂટેલી નથી રાખતા એમ શંખ અથવા ઘંટ પણ તૂટેલા ન રાખવા જોઈએ. સાથે મંદિરની અંદર આપણે પૂજા કરવાની શરૂઆત કરીએ તે પેલા ઘંટનું નાદ અવશ્ય કરવું જોઈએ. આપને શંખ વગાડતા ના આવડતો હોય તો ઘંટનાદ કરી અને સૌથી પહેલા પડદો ખોલવો જોઈએ. પછી ભગવાનની પૂજાનો આરંભ કરવો જોઈએ. સાથે આપણા દેવી દેવતાઓની પૂજા થઈ ગયા પછી અવશ્ય ને અવશ્ય તુલસી માતાજીને અવશ્ય જલ ચડાવવું જોઈએ, એમની પૂજા કરવી જોઈએ. સાથે પૂજા કર્યા પછી જેમ મા તુલસીની પૂજા કરીએ એમ સૂર્ય ભગવાનની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ. સાથે આપના ઘરમાં કોઈ દિવસ વિવાદ ન થાય તેના માટે એક સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મંદિરની બાજુમાં બેસી અથવા મંદિર જે રૂમમાં હોય ત્યાં કદાપી ઝઘડો ન કરવો જોઈએ, અપશબ્દો ન બોલવા જોઈએ, જેનાથી વિવાદનું વધારે કારણ વધી શકે. સાથે મંદિરની અંદર કદાપી લક્ષ્મીજી ઉભા મૂર્તિ ન રાખવી જોઈએ. મંદિરની અંદર માં લક્ષ્મી છે એ બેઠેલા હોવા જોઈએ, જેમની પૂજા કરી શકાય. સાથે મંદિરની પૂજા કરતા પહેલા અથવા આપના ઘરની અંદર દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ચાલી જાય તેના માટે પ્રતિ દિવસે કરી શકો તો ઉત્તમ છે, ગંગા જળનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ. સાથે મંદિરની અંદર આપ જ્યારે પણ પૂજા કરો ત્યારે હર હંમેશા જે પુષ્પો ચડાવવો છે એ પુષ્પો જ્યારે પૂજા પૂર્ણ થઈ સાંજનો સમય થાય, નિયમ એવો છે કે સાંજના સમયમાં પુષ્પ ઉતારી લેવા જોઈએ. સાથે ભગવાનને જ્યારે આપ ધૂપ અર્પણ કરો, દીપ અર્પણ કરો ત્યારે ધૂપબત્તી છે, અગરબત્તી છે એ ભગવાનથી દૂર રાખવી જોઈએ. ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે મંદિરમાં જ અગરબત્તી રાખવાથી જેનો જે ધૂપ છે ભગવાન માથે જ પડે છે. પછી ભગવાનને આપ સ્નાન પણ કરાવતા ન હોય, જે ભગવાનની આપ પૂજા કરો છો, અગરબત્તી ધૂપ દીપ આપ અર્પણ કરો છો એ ભગવાન માથે ધૂપ ન પડવા જોઈએ, એટલે કે રાખ ન પડવી જોઈએ. સાથે ભગવાનથી દીપ છે એ દૂર રાખવો જોઈએ. મંદિરની અંદર સાવ દીવો આપણે રાખવો ન જોઈએ. સાથે ભગવાનને દીપ આપ્યા પછી પણ દીપ દૂર રાખવો જોઈએ. સાથે ભગવાનને રોજ સ્નાન થાય, પંચામૃત સ્નાન કરાવો અથવા જલથી સ્નાન કરાવો, ગંગા જલથી સ્નાન કરાવો તો ઉત્તમ છે. પણ રોજ સ્નાન ન કરાવી શકો તો ભગવાનને 3 વાર તો સ્નાન કરાવવા જ જોઈએ. જેમાં આપણે સ્નાન કરીએ, સ્વચ્છ થઈએ એમ ભગવાનની એક સેવાનો પ્રકાર છે કે જે 3 દિવસ અઠવાડિયામાં ભગવાનને સ્નાન અવશ્ય કરાવવા જોઈએ. મંદિર છે હર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ.
જેના ઘરની અંદર મંદિર સ્વચ્છ હોય, ઘર સ્વચ્છ હોય, એમના ઘરની અંદર લક્ષ્મીનું આગમન થાય છે, રિદ્ધિ સિદ્ધિનું આગમન થાય છે. સાથે જે પણ બિઝનેસ કરતા હોય, જે પણ નોકરી કરતા હોય, એમાં દિન પ્રતિદિન પ્રગતિ થાય છે. જેમ આપણે સ્વચ્છતા ખૂબ ગમે છે, એમ ભગવાનને પણ સ્વચ્છતા ખૂબ ગમે છે. આપ લાલાજીને રોજ ભગવાનના વાઘા એટલે કે કપડા બદલાવા જોઈએ, અથવા જે પણ અન્ય દેવી દેવતાઓની આપ પૂજા કરતા હોય તો એમના પણ ભગવાનના વસ્ત્રો અવશ્ય બદલાવા જોઈએ. પૂજા સાથે ઘણી વખત એવું પણ બને કે ભગવાનની પાસે આપ કેવલ 1 થી 2 મિનિટ બેસી અને આપણે ઉભા થઈ જઈએ છીએ. એ પણ ન કરવું જોઈએ. ભગવાન પાસે ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ તો ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ. કેમ કે ભગવાનની કૃપાથી જ આપણા જીવનમાં દરેક વસ્તુની પ્રાપ્તિ થાય છે. પુરુષાર્થ મહેનત તો અવશ્ય કરવી જોઈએ, પણ સાથે સાથે ભગવાનની કૃપા થાય ત્યારે જ આપણા જીવનમાં બધી વસ્તુ છે પ્રાપ્ત થાય છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે ભગવાનની સાયંકાલમાં પૂજા પૂર્ણ થઈ ગયા પછી, ભગવાનનું જ્યારે સૂર્ય અસ્ત થઈ ગયા પછી ભગવાનને પડદો અવશ્ય લગાવવો જોઈએ. સાથે સવારે પડદો ખોલીએ ત્યારે ઘંટનાદ અવશ્ય કરવું જોઈએ. ઘંટનાદની એટલા માટે વાત કરું છું કે ભગવાને ઘંટને વરદાન આપ્યું છે. એ શ્રીમદ ભાગવતની કથા છે. આજે નહીં પણ બીજા વિડીયોમાં અવશ્ય કથાનું પણ આપણે જે છે દરેક પ્રકારની માહિતી આપશું. સાથે રોજ શંખ ભગવાનની પૂજા કરવાથી, શંખ આપ જે પૂજાનો લાવ્યા છો એ શંખમાં જલ અવશ્ય પધરાવવું જોઈએ, પુષ્પ પધરાવવું જોઈએ, ચોખા પધરાવવું જોઈએ, સાથે ભગવાનને તિલક કરવું જોઈએ. સાથે આપના જે પણ દેવી દેવતાની મૂર્તિ છે, ઘણી વખત એવું પણ બને છે કે કોઈ ભેટે આપેલી મૂર્તિ હોય છે, તો ગણપતિ ભગવાનની મૂર્તિ છે એ મંદિરમાં 2 થી 3 વધારે હોય, એ પણ ના રાખવી જોઈએ. જો આપ જે પણ પૂજાની મૂર્તિ આપના મંદિરમાં છે એ દરેકની ચલિત પ્રતિષ્ઠા અવશ્ય કરવી જોઈએ. મિત્રો, આજે તમારી સમક્ષ મેં 15 નિયમો રાખ્યા છે. આ રીતે ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી આપ પૂજા કરશો, સાથે વાસ્તુના નિયમ અનુસાર આપ મંદિર રાખશો તો અવશ્ય આપના ઘરની અંદર મોટા નુકસાનથી અવશ્ય બચી જશો. મિત્રો, આવી જ વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. જે પણ માધ્યમથી આપ વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો મારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો. સાથે આ વિડીયો આપ યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.